તો ભાઈ અમે અત્યારે હેલે જતા હતા ઘર બાજુ અને ભાઈ અમને 20ની નોટ મળી ગઈ છે. એક મળી ભાઈ 20ની નોટ. તો ભાઈ હવે અમે બે છે ને વિશુડો આ સાઈડ જોહે, હું આ સાઈડ જોઈશ. ભાઈ આપણે આ કામકાજ ત્યાં સુધી બંધ નથી કરવાનું જ્યાં સુધી છે ને પાછી 20ની નોટ ન મળે ત્યાં સુધી. કેમ કે જો 20ની નોટ મળી છે તો એમાંથી 10 રૂપિયા વિશુડો લઈ જાય તો મારા પગમાં 10 રૂપિયા જ આવશે. એટલે હવે હજી એક 20ની ગોઈશું, 20 એના ને 20 મારા. તો હાલો તમે મારા ભેગા, હું તમને બતાવું કેમ 20ની નોટ મળે. હાલો. તો ભાઈ અત્યારે હવે જો કામકાજ હાલે છે ગોતવાનું. વિશુડો જો ઓલી બાજુ ગોતે અને હું ભાઈ જો આ બાજુ ગોતું. તો ભાઈ જો હવે આપણે આમાં લાઇટ કરીને હાઈલા. તો ભાઈ ફાઇનલી આપણે 20ની નોટ મળી ગઈ છે. તો ભાઈ વિશુડાને આપણે બોલાય, વિશુડા અહીંયા આવી જા. જો ભાઈ આપણે ફાઇનલી 20ની નોટ મળી ગઈ છે. જો ભાઈ હું તમને બતાવી દઉં, જો અહીંયા પડી છે 20ની નોટ. જો ભાઈ એક વિશુડાની એને લઈ લીધી છે અને આપણી મળી ગઈ છે. તો ભાઈ તમને કેવું લાગ્યું 20 રૂપિયાની નોટનો વ્લોગ? હવે બોલ ગયા. તો ભાઈ અત્યારે છે ને જો મને 20ની મળી ગઈ છે ને વિશુડો જો આગળ ગોતે છે. તો હાલો ભાઈ આપણે આપણું કામકાજ ચાલુ રાખીએ. જો વિશુડાને ભાઈ મળી છે નોટ. ભાઈ કેટલાની નોટ મળી? 500. તો જો ભાઈ વિશુડાના 500ની નોટ મળી છે. બાય બાય. તો ભાઈ આ પૈસા અમારા જ હતા, અમે જ રાખ્યા હતા. અમને ખાલી 20 રૂપિયા જ મળ્યા છે. બાકી અમે તમારો ટાઈમ પાસ કર્યો. અમારે ટાઈમ જતો નહોતો, અમારે તો જાગવાનું જ હતું. એટલે તમારો ટાઈમ પાસ થયો છે અમારો વ્લોગ જોઈને. બોલો ભારત માતા કી જય. લાઈક કરી દેજો, ફોલો કરી લેજો. આવી નવી 20ની નોટો તમને મળ્યા જ રાખશે નવી. ભાઈ અમને શીખડાવવા વાળા છે મારા કાકા. આ મારા કાકાનું કન્ટેન્ટ છે કે તમે 20ની નોટ ને 200ની નોટ ને 500ની નોટ ને એવી છે ને એવા વિડીયો બનાવો. તો જો આ કન્ટેન્ટ બનાવવાના કારીગર મારા કાકા છે. તો ભાઈ મારા કાકાને જે કેવું એ કહેજો, હું આઈડી ટેગ કરી દઈશ.